કાગડો જો આ સંકેત આપે તો તમારી ઉપર મેલી વિદ્યા થઈ છે એ ચોક્કસ વાત છે. પ્રિય ભક્તજનો, જ્યારે કાગડો આપણને સંકેત આવા આપે છે, મેલી વિદ્યા થવાના અનેક કારણો હોય છે. મેલી વિદ્યા અનેક પ્રકારથી થઈ શકે છે અને મેલી વિદ્યાના લક્ષણો શું છે? જ્યારે આપણા જીવનમાં પશુ અને પંખીની વાત કરવા જઈએ તો કાગ એટલે કાગડો. એક શાસ્ત્રમાં એમ પણ કીધું છે કે કાગડો કદાચ આપણા ઘરની ઉપર આવી અને બોલવા લાગે તો કોઈ મહેમાન આવશે એવું આપણા વડવાઓ કહેતા હતા. તો અને એક ચોક્કસ વાત સત્ય થાય છે કે જ્યારે કાગડો આપણા ડેલી ઉપર કે આપણા ઘરની ઉપર બોલવા લાગે એટલે મહેમાન આવે આવે ને આવે. તો કઈ કાગડો આપણને સૂચવે છે કે આપણી ઉપર મેલી વિદ્યા થઈ છે? કયું સંકેત આપે છે? આપ જાણતા હશો કે જ્યારે કાગડો બપોરના સમયમાં આપણા ઘર ઉપર આવી અને એવી ભાષામાં કકરી અને બોલવા લાગે અને આંખમાંથી કદાચ એક આંસુ પડી જાય તો સમજી લેવું વિકટ વિપત્તિ આપણા ઘર ઉપર આવીને ઊભી રહી છે. મેલી વિદ્યા આપણા ઘર ઉપર થઈ છે. મેલી વિદ્યાનો અર્થાત એ છે કે કોઈ આપણને જોઈ ન શકે અને પ્રકારથી મેલી વિદ્યાઓ કરતા હોય છે. અત્યારે અનેક પ્રકારથી મેલી વિદ્યા થાય છે પ્રિય ભક્તો. પોતાના અંદરના માણસો પણ આ કાર્ય કરતા હોય છે. એવું નથી હોતું કે બહારના લોકો જ આપણને આ પ્રમાણે આ કાર્ય કરે. અંદરના લોકો પણ આપણા આ રીતે કાર્ય કરતા હોય છે. શું કોઈને વિદ્યા કરવાથી કોઈ મૃત્યુ પામી શકે? આપણા મનમાં સંશય ઉત્પન્ન થાય. કેવી રીતે મેલી વિદ્યાના સંકેતો મળે? જ્યારે બપોરના સમયમાં કાગડો આવી અને તમારા ઘર ઉપર એવી કકરી ભાષામાં એની ભાષામાં બોલવા લાગે ને આંખમાંથી આંસુ પડી જાય ત્યારે એ કાગડો બધું દ્રશ્યને જોઈ રહ્યો છે. ઘરમાં કઈ પ્રકારની મેલી વિદ્યા થઈ છે એ નિહાળી રહ્યો છે એટલે એના આંખમાંથી આંસુ પડે છે. કારણ કે શાસ્ત્રમાં તમે કાગડો કદાચ તમારા ઉપર આ ઘરની ઉપર આવીને બોલતો હોય ને આપણે પથ્થર માગીને એને ભગાડીએ છીએ. કોયલ આવીને બોલે તો મધુરતા લાગે છે. પણ કાગડો પણ આપણને કંઈક સૂચવે છે. કાગડો પણ આપણને જણાવે છે. એટલે જ કીધું છે કે કયા પ્રકારથી ઘરમાં તકલીફો મેલી વિદ્યાથી થાય. ઘરમાં બધા જ માણસો શિફ્ટ છે. બધા જ માણસોને તકલીફ નથી થતી. કોઈ એક માણસને રાત્રિના સમય સૂતો છે અને પોતાના શરીર ઉપર આવીને કોઈ બેસી ગયું એવું લાગે છે. રાત્રે ઝપકીને જાગી જાય છે. રાત્રે ઊંઘ નથી આવતી. પોતાના કર્મમાં તકલીફો થવા લાગે છે. આ બધા એના લક્ષણો છે. એક ભાઈ છે, મારી કથા દરમિયાન મેં કથાનો એક ભાગ મારો ફેસબુક પર મૂક્યો હતો. એમને જોયો, એમને મને ફોન કર્યો અને પછી વાત થઈ. સાહેબ, એટલી બધી ઘટના અદ્ભુત તો ન કહી શકાય પણ એટલી બધી દિલ કંપાવી નાખે એવી ઘટના એમની સાથે બની કે ભાઈ રાત્રે જ્યારે સૂવે ત્યારે તેમની ઉપર કોઈ આવીને બેસી જાય, સુવા ન દે, આખી રાત સુધી જાગે. એ ભાઈ બહુ ગભરાણા છે, મૂંઝાણા છે, મનને મૂંઝાવા લાગ્યા છે. પછી એ ભાઈએ હનુમાન ચાલીસાનું રટન શરૂ કર્યું. હનુમાન ચાલીસાના અજંપા જાપ શરૂ કર્યા. ત્યાર પછી એકલા સૂઈ ન શકે. લગ્નના યોગ્ય થયા, મેરેજ થયા. લગ્ન પછી પણ આ વસ્તુ તો શરૂ ને શરૂ રહે છે. પણ જ્યારે 1008 હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન પૂરું થાય ત્યારે દાદા ભાગી અને ભૂક્કો એ તત્વને કરી નાખે છે વાલા. પછી એમના જીવનમાં ધીરે ધીરે એ તકલીફ હતી એ દૂર થવા લાગી. પણ અત્યારે પણ કોઈક વાર આવી તકલીફો આવે છે. તો એવી જો તકલીફો ઘરમાં થતી હોય
તો શું તમે વિચારો છો તમારા ઘરમાં મેલી વિદ્યા થઈ હશે? ત્યારે આ પ્રોબ્લેમ થાય છે વાલા. મેલી વિદ્યા અનેક પ્રકારથી લોકો કરે છે. કોઈ ઘરમાં વસ્તુ નાખી દે છે, કોઈ પોતાના ઘર ઉપર અદ્ભુતતાથી એ પ્રકારમાં કરતા હોય છે. તો એ મેલી વિદ્યા થવાથી જીવનમાં આ બધી તકલીફો આવે છે. તો એ મેલી વિદ્યાને દૂર કરવા માટે શું કરવું જોઈએ? એ મેલી વિદ્યાને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ? તો મેલી વિદ્યાને દૂર કરવા માટે બને ત્યાં સુધી આવા સંકેતો તમને મળે તો તમારે ઘરમાં ચમેલીના તેલનો દીવો કરવો અને બને એટલી હનુમાન ચાલીસાના જાપ કરવા. જેટલા અજંપા જાપ થવા લાગશે એટલે એ તમામ મેલી વિદ્યામાંથી નિવૃત્તિ ચોક્કસ મળશે અને ત્યારે તમને સફળતા સારી પ્રાપ્ત થશે વાલા. એટલે જીવનમાં તમે એક વસ્તુને યાદ રાખજો કે આવું કોઈ સંકેત કાગડો આપી જાય, આવું કોઈ સંકેત તમને મળતું હોય. બપોરનો સમય મેં આપને સૂચવ્યો છે. બપોરના સમયમાં કાગડો આવીને જો આવો સંકેત આપે તો સમજી લેવું કે આપણા ઘરમાં મેલી વિદ્યા છે. કોઈ પણ સ્ત્રી આમાં બે વસ્તુને મહત્વ આપે છે. કોઈ સ્ત્રીને પકડે છે, મેલી વિદ્યા ઘરમાં થઈ હશે તો બહેનોને પહેલા તકલીફ થશે, પોતાનું આખું શરીર ચૂસાવા લાગે, બેચેની રહે, ઘરમાં ગમે નહીં, કોઈ શરીર ઉપર બેસી ગયું છે એવું બધું લાગવા લાગે, વજન લાગવા લાગે. આ બધા જ અર્થાત કીધા છે. તો મેલી વિદ્યા આ પ્રકારે બહેનોમાં પણ થઈ શકે છે અને પછી બહેનો પોતાના જીવનને એવું વ્યર્થ તરફ લઈ જાય છે. કારણ કે માણસને એટલી ઉર્જા જ ન હોય, પોતે મક્કમતા મનથી ભાંગી જાય છે અને પછી એ ખોટી ભ્રમિત ભાષાઓમાં દોડવા લાગે અને પછી જીવનમાં દુઃખ આવે છે. તો પ્રિય ભક્તજનો, જો કાગડો આપણા ઘરની ઉપર આવી અને સંકેત આપે તો સમજી લેવું તમારા ઘરમાં મેલી વિદ્યા થઈ છે. એનો નિકાલ કરવા માટે મેં આપને જણાવ્યું એ પ્રમાણે કરશો એટલે ચોક્કસ એનો નિકાલ મળશે અને મેલી વિદ્યામાંથી ધીરે ધીરે તમે બહાર આવશો. વિશેષ તમારે જો વિશેષ જાણકારી લેવી હોય તો નીચે આવેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી જાણકારી મેળવી શકો છો. અને કદાચ રૂબરૂ મળવું હોય તો રવિવાર અને શનિવારે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આવી આપ મને રૂબરૂ મુલાકાત કરી ઘરમાં જે પણ તકલીફો મેલી વિદ્યા થઈ હશે એનું નિવારણ તમે પ્રાપ્ત કરી શકશો.